તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, તાજેતરમાં જ ઓપરેશન સિંદૂર છે તેને છે અંજામ આપવામાં આવ્યો છે. ભારતીય સેના દ્વારા છે જે પીઓકો અને છે જે પાકિસ્તાનમાં જઈને આ ઓપરેશન સિંદૂર છે હાથ ધરવામાં આવ્યું હતું. તો આને રિલેટેડ કરંટ અફેર્સ પ્રશ્ન છે આગામી પરીક્ષામાં તમને જોવા મળી શકે છે. તો આ વિડીયોમાં આપણે છે આના વિશે છે ડિટેલમાં માહિતી જોવાના છીએ. સાથે સાથે મિત્રો છે જે એમસીક્યુ પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે તેવા એમસીક્યુ પ્રશ્નોની પણ ચર્ચા કરીશું. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો મિત્રો આપણે વાત કરીએ તો ઓપરેશન સિંદૂર છે તે શું છે. તો મિત્રો, તમે તાજેતરમાં જ સમાચાર સાંભળ્યા હશે કે જમ્મુ અને કાશ્મીરનું જે પહેલગામ છે ત્યાં છે આતંકી હુમલો થયો હતો અને તેના જવાબમાં છે મિત્રો 6 મે 2025 અને મંગળવારની મોડી રાત્રે છે ભારતીય સેના દ્વારા છે પાકિસ્તાનમાં 9 જેટલા જે આતંકવાદીઓના ઠેકાણા હતા તેના ઉપર છે હવાઈ હુમલો કર્યો હતો. અને ભારતની આ જવાબી જે કાર્યવાહી છે મિત્રો તેને છે ઓપરેશન સિંદૂર નામ છે આપવામાં આવ્યું છે. અને ભારત દ્વારા મિત્રો છે કરવામાં આવેલા આ હવાઈ હુમલા બાદ જે સંરક્ષણ મંત્રાલય છે તેમના દ્વારા છે જારી કરવામાં આવેલી જે પ્રેસ રિલીઝ છે તેમાં કહેવામાં આવ્યું હતું કે જે ઓપરેશન સિંદૂર છે તેનો ઉદ્દેશ્ય માત્ર જે આતંકવાદી ઠેકાણાઓ છે તેને નિશાનો બનાવવાનો હતો. અને આ હુમલો છે પાડોશી દેશ સાથે ઝઘડો કરવાનો હેતુ ન હતો. એટલે કે મિત્રો, જે આતંકવાદીઓ દ્વારા છે જે પહેલગામમાં જે આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો તેની જે જવાબી કાર્યવાહીના સ્વરૂપે છે ભારત દ્વારા છે આ ઓપરેશન સિંદૂર છે તે છે હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના જે 4 બીજા જે યુદ્ધો અત્યાર સુધીમાં થઈ ચૂક્યા છે તેના વિશે વાત કરીએ. પ્રથમ યુદ્ધની વાત કરીએ તો 1947માં છે પ્રથમ યુદ્ધ ભારત અને પાકિસ્તાન વચ્ચે છે તે થયું હતું. અને જે મિત્રો છે આ પ્રથમ 1947નું યુદ્ધ છે તે જમ્મુ અને કાશ્મીર જે રાજ્યના વિવાદને લઈને છે આ યુદ્ધ છે થયું હતું. ને આ યુદ્ધમાં ભારતે મિત્રો કાશ્મીરના લગભગ 2/3 વિસ્તાર પર નિયંત્રણ છે તે સ્થાપિત કર્યું હતું. ત્યારબાદ બીજું યુદ્ધ મિત્રો 1965માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયું હતું. આ યુદ્ધ છે જમ્મુ કાશ્મીર વિશેનું આ પણ હતું, જ્યારે પાકિસ્તાને છે ઓપરેશન જિબ્રાલ્ટર દ્વારા કાશ્મીર પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ છે તે સફળ થયા ન હતા. આ 2 યુદ્ધ થયા હતા. ત્રીજું યુદ્ધની વાત કરીએ તો ત્રીજું યુદ્ધ છે મિત્રો 1971માં થયું હતું. અને આ યુદ્ધ છે 1971નું યુદ્ધ બાંગ્લાદેશની આઝાદી માટે થયું હતું. ભારતે છે પાકિસ્તાનને હરાવ્યું હતું આ યુદ્ધમાં અને બાંગ્લાદેશને છે સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે છે માન્યતા આપી હતી. ત્યારબાદ 1999માં છેલ્લું યુદ્ધ થયું હતું. તો 1999નું યુદ્ધ મિત્રો કારગિલમાં થયું હતું, જ્યારે પાકિસ્તાનની જે ઘૂસણખોરી છે તે ભારતીય ક્ષેત્રમાં પ્રવેશતા હતા, જેને છે ભારતીય સેનાએ ભગાડ્યા હતા. તો 1999માં છેલ્લું યુદ્ધ છે ભારત પાકિસ્તાન વચ્ચે થયું હતું. ત્યારબાદ હવે મિત્રો આપણે એમસીક્યુ પ્રશ્ન વિશે વાત કરી લઈએ. તો આમાં પ્રશ્ન કેવા પૂછાઈ શકે તે પ્રમાણે આપણે પ્રશ્ન અહીં રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. તો પહેલો પ્રશ્ન છે કે 9 મે 2025ના રોજ કયા ઓપરેશન હેઠળ ભારતે છે પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓ પર છે હુમલો કર્યો હતો. તો ઓપ્શન આપેલા છે કે ઓપરેશન બંદર છે, ઓપરેશન સંપૂર્ણાંશ, ઓપરેશન સિંદૂર કે ઓપરેશન સર્વશક્તિ. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે. ઓપરેશન સિંદૂર અંતર્ગત છે મિત્રો જે છે ભારતે છે તે 9 મે નહીં આવે મિત્રો, 6 મે આવશે. 6 મેના રોજ છે આ ઓપરેશન છે હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં આતંકવાદીઓના જે ઠેકાણાઓ હતા જે પાકિસ્તાનમાં તેના ઉપર છે ભારત દ્વારા છે એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી. તો અહીં મિત્રો ખાસ જોજો, અહીં 9 મે લખાઈ ગયું છે પરંતુ 6 મે આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. આગળ તેના વિશે વધારે માહિતી જોઈ લઈએ પછી પ્રશ્ન જોઈએ. તો ઓપરેશન સિંદૂર એ મિત્રો ભારતીય સશસ્ત્ર દળો દ્વારા છે 6 અને 7 મેના રોજ 2025ના રોજ શરૂ કરાયેલું એક લશ્કરી ઓપરેશન છે. મિત્રો 6 મે અને 7 મે બંને આવશે કે 6 મેની છે મોડી રાત્રે અને 7 મેની શરૂઆતમાં જે છે રાતના
આ છે ઓપરેશન શરૂ કરાયેલું હતું. ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના જે 9 જેટલા આતંકી ઠેકાણાઓ છે તેને નષ્ટ કરવામાં આવ્યા હતા. અને આ ઓપરેશન મિત્રો છે પાકિસ્તાન અને છે પાકિસ્તાનના કબજાના હેઠળ રહેલા આતંકવાદી ઠેકાણાઓને છે નિશાન બનાવે છે, જ્યાંથી ભારત વિરુદ્ધ જે આતંકવાદીઓ હુમલાઓનું આયોજન કરે છે અને નિર્દેશન કરે છે તેના ઉપર છે આ હુમલો કરવામાં આવ્યો હતો. એટલે કે જે પાકિસ્તાનમાં જે આતંકવાદીઓના જે રહેઠાણ અથવા તો જે ત્યાંના જે ઠેકાણા હતા તેના ઉપર છે ભારતીય સેના દ્વારા છે હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ઓપરેશન સિંદૂરનો મુખ્ય જે હેતુ છે તે શું હતો? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે. આતંકવાદી જે અડ્ડાઓ છે તેને નાશ કરવાનો. એટલે કે જે પાકિસ્તાન અને પાકિસ્તાનની બોર્ડર નજીક જે છે આતંકવાદીઓ જે રહેતા હતા અથવા તો તેના અડ્ડાઓ સ્થાપેલા હતા, જે ભારત વિરુદ્ધ છે મિત્રો જે આતંકવાદી હુમલાઓ કરતા હતા તેના જે અડ્ડા અથવા તો રહેઠાણોને છે તે નાશ કરવા માટે છે આ ઓપરેશન સિંદૂર છે હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે ઓપરેશન સિંદૂર છે તે કઈ ઘટનાના જવાબમાં હાથ ધરવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, પહેલગામ આતંકી હુમલો. કે તાજેતરમાં મિત્રો જે પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો હતો તેના જવાબ રૂપમાં છે મિત્રો આ ઓપરેશન સિંદૂર છે તે હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ઓપરેશન સિંદૂર છે તે ક્યારે શરૂ કરવામાં આવ્યું? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે 6 મે 2025ના રોજ છે જે મોડી રાતે છે ઓપરેશન સિંદૂર છે તેને શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દ્વારા જે આપણા જે સેનાઓ છે તેમના દ્વારા છે એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી, જે પાકિસ્તાનમાં જે આતંકવાદીઓના જે રહેઠાણ અથવા તો ઠેકાણાઓ છે તેના ઉપર છે એર મિસાઇલો દ્વારા છે તેને છે ધ્વસ્ત કરી દેવામાં આવ્યા હતા અને છે તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આ મિત્રો છે હુમલો ફક્ત જે આતંકવાદીઓના રહેઠાણ ઉપર જ કરવામાં આવ્યો હતો. કોઈ પણ પ્રકારના જે સિવિલ અથવા તો જે નાગરિકો ઉપર કોઈ પણ પ્રકારનો હુમલો કરવામાં આવ્યો નહોતો. ફક્ત આતંકવાદીઓના અડ્ડા ઉપર જ છે જે સેનાઓ દ્વારા છે આ અટેક કરવામાં આવ્યો હતો. આ અંગે છે મિત્રો જે છે આપણી સેના દ્વારા છે પૂરતા પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા છે કે કઈ જગ્યાએ અને કેટલા હુમલાઓ છે આપણી સેનાઓ દ્વારા છે કરવામાં આવ્યા હતા. તો મિત્રો આ એક મહત્ત્વપૂર્ણ ઓપરેશન છે આપણી સેના દ્વારા છે કરવામાં આવ્યું હતું. પહેલગામમાં જે આતંકી હુમલો થયો હતો તેનું મિત્રો છે જવાબના રૂપમાં છે તે આ ઓપરેશન સિંદૂર છે તે હાથ ધરવામાં આવ્યું હતું અને છે તેનો જવાબ છે તે આતંકવાદીઓને આપવા માટે છે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.